હેલો ફ્રેન્ડ્સ, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વર્તમાન પદાધિકારીઓ. ભારત દેશના તમામ વર્તમાન પદાધિકારી જોઈશું. આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે અને તે પણ ફોટા સાથે જોઈશું. મિત્રો, વિડીયો વ્યવસ્થિત જોજો. આવનારી તમામ પરીક્ષાઓમાં 100% પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો વિડીયો વ્યવસ્થિત જોવો. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે. જોઈએ વિડીયોમાં આગળ વર્તમાન પદાધિકારીઓ આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે, તે પણ ફોટા સાથે. પ્રથમ જે ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે, આપ સૌ કોઈ જાણો છો, દ્રૌપદી મુર્મુ. ફોટો પણ આપેલો છે અહીં તેને. તો સાથે સાથે તેમની સાથે બીજી માહિતી મળી રહે. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ. પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ભારતના? તો તેઓ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ખાસ યાદ રાખવું. ત્યારબાદ ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ, તેમને પણ આપ સૌ કોઈ જાણો છો કોણ હતા, કોણ છે? ઉપરાષ્ટ્રપતિ છે જગદીશ ધનખડ. ફોટો પણ આપેલો છે તેમનો સાથે. જગદીશ ધનખડ છે આ. અને પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ભારતના? સૌ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. તેમનો પણ ફોટો આપેલો છે. ભારતના વર્તમાન વડાપ્રધાન, આપણા દેશના અત્યારે વર્તમાન વડાપ્રધાન કોણ છે? નરેન્દ્રભાઈ મોદી છે. આપ સૌ કોઈ જાણો છો તેમને. તો ભારત દેશના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. ભારતના વર્તમાન એટર્ની જનરલ, વર્તમાન એટર્ની જનરલ કોણ છે? આર વેંકટ રમણી. તેમનો ફોટો પણ આપેલો છે. આર વેંકટ રમણી, જેઓ ભારતના વર્તમાન એટર્ની જનરલ છે. પ્રથમ એટર્ની જનરલ હતા MC સેતલવાડ. ખાસ યાદ રાખવું, ભારત દેશના સૌ પ્રથમ એટર્ની જનરલ હતા MC સેતલવાડ. ભારતના વર્તમાન સોલિસિટર જનરલ કોણ છે? સોલિસિટર જનરલ છે તુષાર મહેતા. ફોટો પણ આપેલો છે. ભારતના વર્તમાન સોલિસિટર જનરલ, ભારત દેશના વર્તમાન સોલિસિટર જનરલ છે તુષાર મહેતા. ખાસ યાદ રાખવું. તો દેશના સૌ પ્રથમ સોલિસિટર જનરલ કોણ હતા? CK દફતરી. ફોટો પણ આપેલો છે તેમનો. ખાસ યાદ રાખવું, પ્રથમ સોલિસિટર જનરલ હતા CK દફતરી. હાલમાં સોલિસિટર જનરલ છે તુષાર મહેતા. વર્તમાન કંટ્રોલર એન્ડ એડિટર જનરલ કેગ, હાલમાં ભારતના કેગ છે તે કોણ છે? કંટ્રોલર એન્ડ એડિટર જનરલ, CAG કેગનું ફૂલ ફોર્મ, એ પણ ખાસ યાદ રાખવું. કંટ્રોલર એન્ડ એડિટર જનરલ. ગિરીશચંદ્ર મુર્મુ, જેઓ ભારત દેશના વર્તમાન કેગ છે. સૌપ્રથમ કેગ હતા વી નરસિંહ રાવ. ભારત દેશના સૌ પ્રથમ વખત કેગનું પદ સંભાળનાર વ્યક્તિ હતા વી નરસિંહ રાવ. ખાસ યાદ રાખવું. ભારતના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ વર્તમાનમાં કોણ છે? DY ચંદ્રચૂડ. DY ચંદ્રચૂડ છે જે હાલમાં મુખ્ય ન્યાયાધીશ છે ભારત દેશના. અને સૌ પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા હરિલાલ જે કાણિયા. ખાસ યાદ રાખવું, હરિલાલ જે કાણિયા. તેમનો ફોટો પણ આપેલો છે, જે દેશના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા. ભારતના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર, મુખ્ય ચૂંટણી કમિશનર હાલમાં કોણ છે? રાજીવ કુમાર. રાજીવ કુમાર છે જે દેશના હાલના મુખ્ય ચૂંટણી કમિશનર છે. અને સૌ પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર હતા સુકુમાર સેન. તેમનો પણ ફોટો આપેલો છે. ખાસ યાદ રાખવું. ભારતના મુખ્ય માહિતી કમિશનર, મુખ્ય માહિતી કમિશનર કોણ છે અત્યારે? હીરાલાલ સામરિયા, જેઓ ભારત દેશના હાલમાં મુખ્ય માહિતી કમિશનર છે. સૌ પ્રથમ ભારત દેશના મુખ્ય માહિતી કમિશનર હતા વજાહત હબીબુલ્લા. વજાહત હબીબુલ્લા ભારત દેશના સૌ પ્રથમ માહિતી કમિશનર હતા. ભારતના વર્તમાન મુખ્ય આર્થિક સલાહકાર, હાલમાં આર્થિક સલાહકાર કોણ છે? વી અનંત નાગેશ્વરન. ખાસ યાદ રાખવું, ફોટો પણ આપેલો છે. વી અનંત નાગેશ્વરન, જેઓ હાલમાં મુખ્ય આર્થિક સલાહકાર છે ભારત દેશના. સૌ પ્રથમ મુખ્ય આર્થિક સલાહકાર હતા IG પટેલ. ભારત દેશના સૌ પ્રથમ હતા IG પટેલ, મુખ્ય આર્થિક સલાહકાર હતા. ભારતના વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર,
હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? અજીત ડોભાલ. ખાસ યાદ રાખવું, અજીત ડોભાલ છે, જેઓ હાલમાં ભારત દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. અને સૌ પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હતા બ્રજેશ મિશ્રા, જેઓ દેશના પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે રહી ચૂક્યા હતા. રાષ્ટ્રીય મહિલા આયોગના વર્તમાન અધ્યક્ષ છે રેખા શર્મા. અને રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જયંતી પટનાયક. ખાસ યાદ રાખવું, પ્રથમ પણ પૂછાય છે અને હાલમાં કોણ છે તે પણ પૂછાય છે. તો મિત્રો ખાસ વર્તમાન પદાધિકારીઓનું છે તે ખાસ તૈયાર કરી લેવું, જેથી કરીને પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણને આવડી જાય. આગળ જોઈએ વિડીયો. લોકસભાના વર્તમાન અધ્યક્ષ, હાલમાં લોકસભાના અધ્યક્ષ કોણ છે? ઓમ બિરલા. લોકસભાના વર્તમાન અધ્યક્ષ છે ઓમ બિરલા. અને લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ માવડંકર. તેમને પણ આપ સૌ કોઈ જાણો છો, ગણેશ વાસુદેવ માવડંકર ભારત દેશના પ્રથમ લોકસભાના અધ્યક્ષ. અને હાલના લોકસભાના અધ્યક્ષ છે ઓમ બિરલા. મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. આગળ જોઈએ, લોકસભાના વર્તમાન મહામંત્રી. હાલમાં કોણ છે લોકસભાના વર્તમાન મહામંત્રી? છે ઉત્પલ કુમાર સિંહ, જેઓ વર્તમાનમાં લોકસભાના મહામંત્રી છે. લોકસભાના પ્રથમ મહામંત્રી હતા NM કોલ, જેઓ સૌ પ્રથમ વખત ભારત દેશના લોકસભાના મહામંત્રી હતા, NM કોલ. રાજ્યસભાના વર્તમાન અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે, તો આપ સૌ કોઈ જાણો છો, તો કોણ છે? જગદીપ ધનખડ. રાજ્યસભાના વર્તમાન અધ્યક્ષ છે, જે ઉપરાષ્ટ્રપતિ પદ પર જે વ્યક્તિ હોય છે તે રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. તો હાલમાં ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનખડ, જેઓ રાજ્યસભાના અધ્યક્ષ પણ છે. સૌ પ્રથમ રાજ્યસભાના અધ્યક્ષ હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. આગળ આપણે જોઈ ગયા છે, સૌ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. રાજ્યસભાના વર્તમાન ઉપાધ્યક્ષ, હાલમાં ઉપાધ્યક્ષ કોણ છે રાજ્યસભાના? હરિવંશ નારાયણ સિંહ, કે જેઓ વર્તમાનમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ છે. રાજ્યસભાના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? SV કૃષ્ણમૂર્તિ રાવ. ખાસ યાદ રાખી લેવું, SV કૃષ્ણમૂર્તિ રાવ, કે જેઓ ભારત દેશના રાજ્યસભાના પ્રથમ ઉપાધ્યક્ષ હતા. રાજ્યસભાના વર્તમાન વિપક્ષના નેતા, હાલમાં વિપક્ષના નેતા કોણ છે? મલ્લિકાર્જુન ખડગે, જેઓ વર્તમાનમાં વિપક્ષના નેતા છે. પ્રથમ રાજ્યસભાના વિપક્ષના નેતા હતા શ્યામનંદન પ્રસાદ મિશ્ર. એ પણ ખાસ યાદ રાખવું, શ્યામનંદન પ્રસાદ મિશ્ર, કે જેઓ પ્રથમ રાજ્યસભાના વિપક્ષના નેતા હતા. ઈસરોના વર્તમાન અધ્યક્ષ, હાલમાં ઈસરોના અધ્યક્ષ કોણ છે? S સોમનાથ, તેઓ ઈસરોના વર્તમાન અધ્યક્ષ છે. ઈસરોનું પૂરું નામ શું છે? ઈસરો વિશે માહિતી મેળવીએ. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, તે પણ પૂછાય છે અને ઘણી વખત પૂછાઈ ગયું છે પરીક્ષાઓમાં, તો તે પણ ખાસ યાદ રાખી લેવું. અને ઈસરોના પ્રથમ અધ્યક્ષ હતા ડોક્ટર વિક્રમ સારાભાઈ, એ આપ સૌ કોઈ જાણો છો, તો ખાસ યાદ રાખી લેવું. ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, વર્તમાન અધ્યક્ષ S સોમનાથ. સૌ પ્રથમ ઈસરોના અધ્યક્ષ હતા ડોક્ટર વિક્રમ સારાભાઈ. DRDOના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ડોક્ટર સમીર V કામત, જેઓ DRDOના વર્તમાન અધ્યક્ષ છે. DRDOનું પૂરું નામ તે પણ પૂછાય છે, શું થાય છે? ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ખાસ યાદ રાખવું, DRDOનું ફૂલ ફોર્મ. પ્રથમ અધ્યક્ષ હતા તેમના દૌલતસિંહ કોઠારી. DRDOના પ્રથમ અધ્યક્ષ હતા દૌલતસિંહ કોઠારી. સેબીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? માધવીપુરી બુચ. ખાસ યાદ રાખવું, માધવીપુરી બુચ હાલના સેબીના અધ્યક્ષ છે. સેબીનું પૂરું નામ તે પણ પૂછાય છે, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, SEBI. સેબીનું પૂરું નામ થાય છે સિક્યુરિટી
એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ખાસ યાદ રાખવું. સેબીના પ્રથમ અધ્યક્ષ હતા ડોક્ટર S.A. દવે. આરબીઆઈના વર્તમાન ગવર્નર, કેટલામાં ગવર્નર છે તે પણ પૂછાય છે, તો 25માં ગવર્નર છે હાલમાં. આરબીઆઈના રિઝર્વ બેંકના 25માં ગવર્નર છે શક્તિકાંત દાસ, જેઓ હાલમાં ફરજ બજાવે છે. શક્તિકાંત દાસ. આરબીઆઈના પ્રથમ ગવર્નર હતા પ્રથમ ભારતીય ગવર્નર હતા સીડી દેશમુખ. ખાસ યાદ રાખવું. આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ. એસબીઆઈના વર્તમાન અધ્યક્ષ, હાલમાં કોણ છે અધ્યક્ષ? દિનેશ કુમાર ખારા. ફોટો પણ આપેલો છે. એસબીઆઈના વર્તમાન અધ્યક્ષ છે દિનેશ કુમાર ખારા. અને એસબીઆઈના પ્રથમ અધ્યક્ષ હતા જોન મથાઈ. એ પણ ખાસ યાદ રાખવું. આઈબીના વર્તમાન અધ્યક્ષ, આઈબીના અધ્યક્ષ કોણ છે હાલમાં? તપન કુમાર ડેકા. નામ ખાસ યાદ રાખવું મિત્રો, તપન કુમાર ડેકા વર્તમાન અધ્યક્ષ આઈબીના. આઈબીનું પૂરું નામ તે પણ પૂછાય છે, શું થશે? ઇન્ટેલિજન્સ બ્યુરો. ઇન્ટેલિજન્સ બ્યુરો થશે આઈબીનું ફૂલ ફોર્મ. અને આઈબીના પ્રથમ અધ્યક્ષ હતા પીજી સંજીવી પિલાઈ. પીજી સંજીવી પિલાઈ. ખાસ યાદ રાખવું. મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. રેલવે બોર્ડના વર્તમાન અધ્યક્ષ હાલમાં કોણ છે? જયા વર્મા સિન્હા, કે જેઓ રેલવે બોર્ડના હાલમાં અધ્યક્ષ છે તેઓ. અને રેલવે બોર્ડના પ્રથમ અધ્યક્ષ હતા ફતેહચંદ બધવાર. પંદરમાં નાણાપંચના અધ્યક્ષ કોણ છે? નંદ કિશોર સિંહ. હાલમાં 15મું નાણાપંચ ચાલે છે, તો હાલમાં વર્તમાનમાં છે 15મા નાણાપંચના અધ્યક્ષ છે નંદ કિશોર સિંહ. અને નાણાપંચના પ્રથમ અધ્યક્ષ હતા કેસી નિયોગી. ખાસ યાદ રાખવું. સૌ પ્રથમ નાણાપંચના અધ્યક્ષ હતા કેસી નિયોગી. અને હાલમાં છે નંદ કિશોર સિંહ. 16મા નાણાપંચના અધ્યક્ષ કોણ છે? અરવિંદ પનગરિયા. 15મા નાણાપંચના આગળ જોઈ ગયા, હવે જોઈએ 16મા નાણાપંચના. અરવિંદ પનગરિયા છે. ભારતના વર્તમાન લોકપાલ એટલે કે કાર્યકારી લોકપાલ છે. ભારતના વર્તમાન લોકપાલ, કાર્યકારી લોકપાલ છે એ કોણ છે? પ્રદીપ કુમાર મોહંતી. પ્રદીપ કુમાર મોહંતી છે ભારત દેશના લોકપાલ, જેઓ કાર્યકારી છે. ભારતના પ્રથમ લોકપાલ હતા પિનાકી ચંદ્ર ઘોષ, જેઓ ભારત દેશના પ્રથમ લોકપાલ હતા. રોના વર્તમાન અધ્યક્ષ કોણ છે? રવિ સિન્હા, જેઓ રોના હાલના અધ્યક્ષ છે. રોનું પૂરું નામ પણ પૂછાય છે, શું થશે ફૂલ ફોર્મ તેનું? રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, RAW નું ફૂલ ફોર્મ પૂછાય છે. રોના પ્રથમ અધ્યક્ષ હતા રામેશ્વર નાથ કાવ. નામ ખાસ યાદ રાખવું મિત્રો. સીબીઆઈના વર્તમાન અધ્યક્ષ છે પ્રવીણ સૂદ. ફોટોમાં જોઈ શકો છો, જેઓ સીબીઆઈના વર્તમાન અધ્યક્ષ છે. સીબીઆઈનું પૂરું નામ પણ પૂછાય છે, શું થશે? સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. ખાસ યાદ રાખવું, SCBI, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. સીબીઆઈના પ્રથમ અધ્યક્ષ હતા ડીપી કોહલી. નામ ખાસ યાદ રાખવું. યુપીએસસીના વર્તમાન અધ્યક્ષ, યુપીએસસીના હાલના અધ્યક્ષ છે મનોજ સોની. યુપીએસસીનું ફૂલ ફોર્મ પૂછાય છે, તો શું આવશે તેનું? યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. ખાસ યાદ રાખવું, યુપીએસસી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન તેનું ફૂલ ફોર્મ થશે. અને યુપીએસસીના પ્રથમ ભારતીય અધ્યક્ષ હતા HK કૃપલાણી. નામ ખાસ યાદ રાખવું, HK કૃપલાણી. NITI, નીતિ આયોગના અધ્યક્ષ હાલમાં કોણ છે? નીતિ આયોગના અધ્યક્ષ હંમેશા પ્રધાનમંત્રી જ હોય છે. દેશના વડાપ્રધાન હોય છે તે નીતિ આયોગના અધ્યક્ષ હોય છે. તો નરેન્દ્ર મોદી છે હાલના વડાપ્રધાન, કે જેઓ નીતિ આયોગના અધ્યક્ષ છે. નીતિનું પૂરું નામ શું થશે? નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ
ઇન્ડિયા. નીતિ NITIનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખવું મિત્રો. નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે હાલમાં? સુમન બેરી, જેઓ નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે. નીતિ આયોગના CEO હાલમાં વર્તમાનમાં નીતિ આયોગના CEO કોણ છે? BVR સુબ્રમણ્યમ. ફોટો પણ આપેલો છે, ખાસ યાદ રાખવું, BVR સુબ્રમણ્યમ. વર્તમાન CDS ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. CDS એટલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. CDS નું ફૂલ ફોર્મ છે. એ કોણ છે વર્તમાનમાં? જનરલ અનિલ ચૌહાણ, જેઓ ભારત દેશના હાલના CDS છે. પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા જનરલ બિપિન રાવત. સૌ કોઈ જાણો છો બિપિન રાવત, જેઓ અવસાન પામ્યા છે. ત્યારબાદ આવ્યા છે CDS છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે જનરલ અનિલ ચૌહાણ. સૌ પ્રથમ હતા ચીફ ઓફ ડિફેન્સ હતા જનરલ બિપિન રાવત. નૌકાદળના વર્તમાન પ્રમુખ કોણ છે? એડમિરલ હરિકુમાર. એડમિરલ હરિકુમાર છે નૌકાદળના વર્તમાન પ્રમુખ છે. નૌકાદળના પ્રથમ અધ્યક્ષ હતા સર વિલિયમ એડવર્ડ પેરી. નામ ખાસ યાદ રાખવું. સૌ પ્રથમ નૌકાદળના પ્રથમ અધ્યક્ષ હતા સર વિલિયમ એડવર્ડ પેરી. આર્મીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? જનરલ મનોજ પાંડે, જેઓ હાલમાં અધ્યક્ષનું પદ ધરાવે છે. જનરલ મનોજ પાંડે. આર્મીના પ્રથમ અધ્યક્ષ હતા KM કરિયપ્પા. વાયુસેનાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? એર ચીફ માર્શલ છે વિવેક રામ ચૌધરી. એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી વાયુસેનાના વર્તમાન અધ્યક્ષ છે. વાયુસેનાના પ્રથમ અધ્યક્ષ હતા સુબ્રતો મુખર્જી. BCCI બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. BCCI નું ફૂલ ફોર્મ છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાના વર્તમાન અધ્યક્ષ છે. કોણ છે? રોઝન બિન્ની, જેઓ BCCIના વર્તમાન અધ્યક્ષ છે. BCCIના પ્રથમ અધ્યક્ષ હતા RE ગ્રાન્ટ ગોવન, કે જેઓ BCCIના પ્રથમ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને હાલમાં છે રોઝન બિન્ની. BCCIના વર્તમાન સચિવ કોણ છે? જય શાહ છે BCCIના વર્તમાન સચિવ. SSC સ્ટાફ સિલેક્શન કમિશન. SSC નું ફૂલ ફોર્મ થશે સ્ટાફ સિલેક્શન કમિશન. તેમના વર્તમાન અધ્યક્ષ કોણ છે? SSCના વર્તમાન અધ્યક્ષ છે S કિશોર, જેઓ હાલમાં ફરજ બજાવી રહ્યા છે. SSC સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષ છે S કિશોર. LICના વર્તમાન અધ્યક્ષ કોણ છે? સિદ્ધાર્થ મોહંતી. LICના વર્તમાન અધ્યક્ષ છે. તો મિત્રો આ હતા ભારત દેશના વર્તમાન પદાધિકારીઓ, જે તમામ આપણે ફોટા સાથે જોયા. હવે વિડીયો જોયો તેમાંથી જ આપણે ટેસ્ટના પ્રશ્નો દેશું. વિડીયો વ્યવસ્થિત જોઈ ટેસ્ટના દરેક પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહે છે. જોઈએ UPSCના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? ભારતના નવા કેગ કોણ બન્યા છે? ત્રીજો પ્રશ્ન છે ભારતના નવા મુખ્ય માહિતી કમિશનર કોણ છે? અને ચોથો પ્રશ્ન છે SSCના અધ્યક્ષનું નામ જણાવો. 4 પ્રશ્નો છે. વિડીયો વ્યવસ્થિત જોઈ તેમના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. તો મિત્રો આ હતા ભારત દેશના વર્તમાન પદાધિકારીઓ વિશેની સંપૂર્ણ માહિતી. વર્તમાન પદાધિકારીઓ અને ભારત દેશના સૌ પ્રથમ પદાધિકારી પણ કોણ હતા તેની માહિતી પણ આપણે સાથે જોઈ છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો મિત્રો. અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને આવા જ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.